આખરે 52 વર્ષની ઉંમરે પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભામાં સાંસદ પદે શપથ ગ્રહણ કર્યા। 4,10,000 મતોના ડિફરન્સથી કેરળની વાયનાડ બેઠક પરથી સાંસદ પદે ચૂંટાયા। જીતની સાથે મત મેળવવાની રેસમાં તેમણે પોતાના ભાઈ રાહુલને પણ પાછળ છોડી દીધા છે। પ્રિયંકાનો જન્મ થયો। પ્રિયંકાના નામને લઈને પણ એક ખાસ કિસ્સો છે। ઇન્દિરા ગાંધીના સચિવ માખનલાલ ફોતીદારે તેમના પુસ્તક ધ ચિનાર લીવ્સ અ પોલિટિકલ મેમોરીઓમાં લખ્યું છે કે ઇન્દિરાએ વિચાર્યું હતું કે જો પૌત્રી થશે તો તેનું નામ શારિકા રાખશે। શારિકા એ નહેરુ પરિવારના કુળદેવીનું નામ છે, પરંતુ જ્યારે નામકરણની વિધિ થઈ ત્યારે તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને શારિકાના બદલે પ્રિયંકા નામ રાખ્યું। ઇન્દિરા ગાંધીને પ્રિયંકામાં એક લીડર જેવા ગુણો દેખાતા હતા। તેમણે માખનલાલ ફોતીદારને કહ્યું હતું કે હું કદાચ વધારે નહીં જીવી શકું, તમે પ્રિયંકાને મોટી થતી જોશો। લોકો જ્યારે તેને જોશે ત્યારે મને યાદ કરશે।